નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો વાવણી મોડી થશે મોટું આગોતરું તો 30 તારીખથી નવો નિયમ તો અશોકભાઈ પટેલની નવી આગાહી જોજો બેંકે ધક્કો ન થાય ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર નવું લો પ્રેશર બન્યું 2 દિવસ સુધી ભારે આગાહી 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે નવી આગાહી ચોમાસાનું સંકટ પરેશભાઈ ગોસ્વામીની મોટી આગાહી જૂન મહિનાની અંદર હવામાન વિભાગની મોટી આગાહીને લાઈવ સિસ્ટમ સાથે આજના વરસાદની મોટી આગાહી જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો YouTube ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો YouTube ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા વાવણી લાયક વરસાદ માટે ગુજરાતે રાહ જોવી પડશે મોટું આગોતરું મિત્રો ગુજરાતની અંદર ચોમાસું હંમેશા અરબી સમુદ્રમાંથી આવતું હોય છે અને હાલમાં જે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બની હતી એ સિસ્ટમ બધો ભેજ ખેંચીને જતી રહી છે અને મુંબઈ સુધી સિસ્ટમને કારણે ચોમાસું છે એ પણ પહોંચી ગયું છે તેમ છતાં પણ ગુજરાતની અંદર હજી 2 દિવસ સુધી સિસ્ટમની અસર જોવા મળશે અને દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યાર પછી ગુજરાત નજીક અરબી સમુદ્રની અંદર કોઈ મોટી સિસ્ટમ બને એવા પરિબળો છે હાલમાં તૈયાર થઈ રહ્યા નથી એટલે ફરીથી ચોમાસું છે એ સક્રિય થવામાં વાર લાગશે અને વાવણી લાયક વરસાદ માટે પણ ગુજરાતે રાહ જોવી પડશે મિત્રો અનુમાન મુજબ 13 થી લઈને 15 જૂન પછી ફરીથી દક્ષિણ ભારતની અંદર ચોમાસું છે એ સક્રિય થશે અને ચોમાસું સક્રિય થશે ત્યાર પછી આગળ વધશે અને ત્યાર પછી ગુજરાતની અંદર ફરીથી વાવણી લાયક વરસાદ જોવા મળશે એવું હાલમાં અનુમાન છે એ મળી રહ્યું છે તો મિત્રો ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે વાવણી છે એ મોડી થઈ શકે છે મોટું આગોતરું છે એ હાલમાં જોવા મળી રહ્યું છે ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સાથે હવામાન વિભાગે કરી છે નવી આગાહી હવામાન વિભાગે 1 જૂન સુધી ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે જેની અંદર મોટા ભાગના જિલ્લાઓની અંદર ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે વરસાદની આગાહી સાથે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને ગુજરાતની અંદર 28 મે અને 29 મે આમ 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે એ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો હાલમાં રોહિણી નક્ષત્ર શરૂ છે અને રોહિણી નક્ષત્રના ગુણ પ્રમાણે કડાકા ભડાકા સાથે બપોર પછી વધારે વરસાદ છે એ જોવા મળશે મુંબઈ મહારાષ્ટ્ર સુધી સત્તાવાર ચોમાસું છે એ પહોંચી ગયું છે જો હાલમાં જે પરિબળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહ્યા છે જે રીતે વરસાદ પડી રહ્યો છે એવી રીતે ગુજરાતની અંદર આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળશે તો ગુજરાતમાં પણ ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી છે હવામાન વિભાગ દ્વારા કરાવી દેવામાં આવશે પરંતુ આ એન્ટ્રી છે માત્ર વલસાડ સુરત અને ડાંગ જિલ્લાની અંદર હોઈ શકે છે સૌરાષ્ટ્રની અંદર દીવ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર હોઈ શકે છે અમુક ભાગોની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થવા માટે રાહ જોવી પડશે ત્યાર પછી મોન્સૂન બ્રેક છે એ આવી શકે છે અને વાવણીના વરસાદ માટે સારા વરસાદ માટે સાર્વત્રિક વરસાદ માટે ગુજરાતના લોકોએ રાહ જોવી પડશે ત્યાર પછી બેંકને લઈને ખૂબ જ મોટા સમાચાર મિત્રો આવતા મહિને એટલે કે જૂન મહિનાની અંદર 13 દિવસ સુધી બેંકો છે એ બંધ રહેવાની છે જો આવતા મહિને બેંકે તમારે ધક્કો ન થાય જે દિવસે તમે બેંકે જાઓ એ દિવસે બેંકો બંધ હોય નહીં મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ જૂન મહિના માટે બહાર પાડવામાં આવ્યું છે અને આ રજા યાદી લિસ્ટની અંદર 13 દિવસ સુધી બેંકો છે એ બંધ રહેવાની છે મિત્રો આપને જણાવી દઈએ કે 1 તારીખે 8 તારીખે 15 તારીખે 22 તારીખે અને 29 તારીખના રોજ આમ 5 દિવસ સુધી જૂન મહિનાની અંદર રવિવારની રજા છે એ બેંકે જોવા મળશે સાથે સાથે મિત્રો 14 તારીખે અને 28 તારીખે ગુજરાતની અંદર બીજા અને ચોથા શનિવારે પણ બેંકની અંદર રજા રહેશે અને 7 તારીખે ગુજરાતની અંદર એક વધારે રજા આવી રહી છે આમ ગુજરાતની અંદર ટોટલ 5 અને 6 7 અને 8 આમ 8 દિવસ સુધી જૂન મહિનામાં બેંકો છે એ બંધ રહેશે જ્યારે બીજા રાજ્યની વાત કરીએ તો 7 તારીખે 10 તારીખે 11 તારીખે 27 અને 30 તારીખે આમ ટોટલ 13 દિવસ સુધી આખા ભારતની અંદર બેંકો છે એ બંધ રહેવાની છે ગુજરાતની અંદર જૂન મહિનાની અંદર 8 દિવસ સુધી બેંકો છે એ બંધ રહેવાની છે એટલા માટે ખાસ તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ જે જાહેર કરવામાં આવ્યું છે જાણી લેજો જેથી કરીને તમારે બેંકે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસે તમે બેંકના કામો છે એ પતાવી શકો ત્યાર પછી નવા લો પ્રેશરને લઈને ખૂબ જ કામના સમાચાર મિત્રો આજે 27 તારીખ છે અને 27 તારીખની અપડેટ પ્રમાણે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બન્યું છે જો કે આ લો પ્રેશરની અસર છે એ ગુજરાતની અંદર થશે નહીં તેમ છતાં પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી છે એ ખૂબ જ સક્રિય અવસ્થાની અંદર છે જેમને કારણે ગુજરાતની અંદર અસ્થિરતા સર્જાયેલી છે અને આ અસ્થિરતાને કારણે ગુજરાતની અંદર 2 દિવસ સુધી હજી પણ ભારે પવન સાથે વરસાદ છે એ જોવા મળશે મિત્રો આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું છે
એ લો પ્રેશર ઉપર ભેજવાળા પવનો છે એ અરબી સમુદ્ર લાગુ દક્ષિણ ભારત ઉપરથી જઈ રહ્યા છે અને અરબી સમુદ્રમાંથી પણ ભેજવાળા પવનો જઈ રહ્યા છે, એટલે કે મોટું વિન્ડ શિયર બનાવેલું છે આ લો પ્રેશરે. અને અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ તૈયાર થઈ હતી એ સિસ્ટમ હાલમાં મધ્ય ભારત ઉપર છે, જો કે નબળી પડી ગઈ છે, તેમ છતાં પણ મોટું વિન્ડ શિયર છે એ આ લો પ્રેશર સિસ્ટમે બનાવ્યું છે. એમને કારણે ગુજરાતના પણ અમુક વિસ્તારોની અંદર અસ્થિરતા સર્જાયેલી છે અને આ અસ્થિરતા છે એ હજી પણ ગુજરાતની અંદર 2 દિવસ સુધી જોવા મળશે, જેમને કારણે ગુજરાતની અંદર 2 દિવસ સુધી હજી પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આપને જણાવી દઈએ કે આજે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું છે એ લો પ્રેશર આ રીતે આગળ વધવાનું છે અને એ લો પ્રેશરની સીધી અસર ગુજરાત ઉપર થશે નહીં, પરંતુ હાલમાં અરબી સમુદ્રમાંથી જે તૈયાર થયેલી સિસ્ટમ મધ્ય ભારત સુધી પહોંચી છે એમની વિન્ડ શિયર અને એમનું ભેજવાળું જે વાતાવરણ હતું એ વાતાવરણને કારણે ગુજરાતમાં હજી 2 દિવસ સુધી વરસાદની આગાહી રહેલી છે. વીજળીના ચમકારા, પવનની ગતિ, કડાકા ભડાકા સાથે વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે. ત્યાર પછી વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે પણ કરી છે મોટી આગાહી. 28 મે દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રાજ્યના સીમિત વિસ્તારમાં, છૂટાછવાયા વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને પવનની ઝડપ છે એ 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અને ક્યારેક ક્યારેક પવનની સ્પીડ છે એ 20 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે એવું એમણે આગાહીની અંદર કહ્યું છે. ગાંજવીજ સમયે અચાનક પવનની સ્પીડ છે એ વધશે અને ફરતા પવનો વધવાની શક્યતા છે એ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે. સાથે સાથે ભેજનું પ્રમાણ વધારે છે એમને કારણે સવારના સમયે ઉકળાટ અને બફારો છે એ જોવા મળશે. સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે એવું અશોકભાઈ પટેલે પોતાની આગાહીમાં કહ્યું છે. મિત્રો, અશોકભાઈ પટેલે અઠવાડિયાની આગાહી આપી હતી, જેની અંદર મોટી આગાહી જણાવી હતી. ત્યાર પછી 30 તારીખથી નવો નિયમ લાગુ થશે, એના ઉપર નજર કરીએ તો મિત્રો, અત્યાર સુધી તમે યુપીઆઈથી પેમેન્ટ કરતા હતા તો તમારા મોબાઈલની અંદર જે નામ સેવ હોય એ નામ જ યુપીઆઈની અંદર દેખાડતા હતા અને એનાથી ફ્રોડ થવાની સંભાવના વધી જતી હતી. પરંતુ મિત્રો, 30 જૂનથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ છે એ બદલાઈ જશે અને હવે પછી તમે યુપીઆઈથી પેમેન્ટ કરશો તો સામેવાળો જે વ્યક્તિ હશે, એટલે કે જેમના ખાતામાં તમે પૈસા મોકલવા માગો છો અને એ ખાતા સાથે એમના બેંક ખાતાનું નામ છે એ રજીસ્ટર કરવામાં આવશે, એટલે કે જોડવામાં આવશે. અને જ્યારે પણ તમે પેમેન્ટ કરશો ત્યારે મિત્રો, યુપીઆઈની અંદર સામેવાળા વ્યક્તિનું બેંક ખાતું છે એ તમને દેખાડવામાં આવશે. એટલે તમે યોગ્ય વ્યક્તિના ખાતાની અંદર નાણાં છે એ મોકલી શકશો, યોગ્ય વ્યક્તિના ખાતાની અંદર નાણાં જમા થાય છે કે નહીં એ પણ તમે પહેલેથી જાણી શકશો. તો મિત્રો, 30 તારીખથી નવો નિયમ છે એ યુપીઆઈની અંદર લાગુ થઈ જશે અને હવે પછી તમે જે વ્યક્તિના ખાતામાં પૈસા મોકલવા માગો છો એ વ્યક્તિનું નામ છે એ યુપીઆઈની અંદર આવી જશે અને તમે ફ્રોડથી પણ બચી શકશો. તમારા મોબાઈલની અંદર જે પણ નંબર સેવ કરેલા છે એ નંબર હવે યુપીઆઈની અંદર આવશે નહીં. વ્યક્તિનું બેંક ખાતાની અંદર રજીસ્ટર જે ખાતું છે એ ખાતું જ એ નામ જ હવે તમને બતાવશે અને 30 તારીખથી આ નવો નિયમ છે એ લાગુ થઈ જશે. ત્યાર પછી આવતા મહિના માટે એટલે કે જૂન મહિના માટે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, જેની અંદર મિત્રો જૂન મહિનાની અંદર ભારતમાં 108% વધારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેની અંદર જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર સામાન્ય વરસાદ અથવા તો સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો બાકીના મોટા ભાગના જે ગુજરાતના વિસ્તારો છે, એટલે કે દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, સાથે સાથે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્ર છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર સામાન્યથી વધુ વરસાદ પડવાની સંભાવના છે એ હવામાન વિભાગે જૂન મહિનાની અંદર વ્યક્ત કરી છે. અને મધ્ય ભારતની અંદર 106% કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગે દેખાડી છે અને આ મધ્ય ભારતની અંદર ગુજરાતનો સમાવેશ છે એ કરવામાં આવ્યો છે. આમ ગુજરાતની અંદર પણ 106% કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના જૂન મહિનાની અંદર હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને હવામાન વિભાગના નવા અનુમાન પ્રમાણે વર્ષ 2025ની અંદર 106% કરતાં વધારે વરસાદ છે એ ચોમાસાની સિઝન દરમિયાન પડશે. આની અંદર 4% ઓછો વધુ વરસાદ છે એ રહી શકે છે. મિત્રો, ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અધધ 119%થી વધારે વરસાદ પડવાની સંભાવના છે એ વર્ષ 2025ની અંદર ગુજરાતની અંદર હવામાન વિભાગે કરી છે. એટલે કે સૌથી વધારે વરસાદ છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર 119% પડશે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત
ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વર્ષ 2025ની અંદર 114% વધારે વરસાદ પડવાની સંભાવના છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આમ મિત્રો ચોમાસાની સિઝન દરમિયાન ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ એવી મોટી અને નવી આગાહી છે હવામાન વિભાગ દ્વારા આજે વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। ગુજરાત રાજ્યની અંદર આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધારે પશુપાલકો માટે આવ્યા છે સારા સમાચાર। અમૂલ ડેરી 1લી તારીખથી દૂધ ઉત્પાદકોને વધારે ભાવ ચૂકવશે। પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરશે અને નવા ભાવ છે એ 855થી વધારી અને 865 રૂપિયા કરવામાં આવશે। મિત્રો આ ભાવ વધારાની સાથે અમૂલ ડેરી છે એ ગુજરાતની અંદર ખેડૂતોને સર્વોચ્ચ દૂધના ભાવ આપતી સંસ્થા છે એ બની જશે। તો મિત્રો આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે। હવે દૂધના ભાવની અંદર પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો છે એ અમૂલ ડેરી દ્વારા 1લી તારીખથી કરવામાં આવશે। ત્યાર પછી ચોમાસાના સંકટને લઈને પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે। એના ઉપર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલા ચોમાસાની પધરામણી છે એ થઈ ગઈ છે। ત્યારે ગુજરાતથી ચોમાસું છે એ આશરે 425 કિલોમીટર દૂર છે। ગુજરાતમાં પણ વહેલા ચોમાસાના એંધાણ છે, પરંતુ ઘણી વખત ચોમાસું છે એ વચ્ચે રોકાઈ જતું હોય છે અને મોન્સૂન બ્રેક છે એ આવતો હોય છે, એટલે કે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે એ સર્જાતી હોય છે। એવું કહેવાય છે કે ચોમાસાને યોગ્ય હવામાન ન મળે એમને કારણે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈ જતું હોય છે અને એને મોન્સૂન બ્રેક છે એ કહેવામાં આવતું હોય છે। અને આવી કન્ડિશનની અંદર મિત્રો 8 થી લઈ અને 15 દિવસનો ગેપ છે એ જોવા મળતો હોય છે। તો ગુજરાતની અંદર પણ મોન્સૂન બ્રેક છે એ આવી શકે છે। 8 થી લઈને 15 દિવસનો ગેપ છે એ જોવા મળી શકે છે। અને મિત્રો જો યોગ્ય હવામાન મળશે તો ગુજરાતની અંદર પણ કેરળની અંદર જે રીતે વહેલું ચોમાસું આવ્યું છે એવી રીતે ચોમાસું આવી શકે છે। પરંતુ જો મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે તો 8 થી લઈને 15 દિવસનો ગેપ છે એ જોવા મળશે અને ચોમાસાનું સંકટ છે એ ગુજરાતની અંદર ઊભું થશે। વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોએ છે એ રાહ જોવી પડશે એવું પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં કહ્યું છે। ત્યાર પછી હવે સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરીએ તો મિત્રો આજે 27 તારીખ છે અને 27 તારીખની સાંજની અપડેટ પ્રમાણે હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે। તમે અહીંયા જોઈ શકો છો આ આપણું ભારત છે, આ આપણું ગુજરાત છે, ગુજરાતને અડીને અરબી સમુદ્ર છે, અહીંયા બંગાળની ખાડી છે, અહીંયા નીચે શ્રીલંકા છે અને એનાથી નીચે હિન્દ મહાસાગર છે। તો મિત્રો આ બંગાળની ખાડીમાં અત્યારે સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને અહીંયા નવું લો પ્રેશર બન્યું છે અને આ સિસ્ટમ ઉપર મિત્રો વિન્ડ શિયર છે એ આ રીતે જઈ રહ્યા છે। એમની નજીક તો વિન્ડ શિયર છે જ તે, પરંતુ અરબી સમુદ્ર લાગુ આ વિસ્તારો ઉપરથી વિન્ડના શિયર છે એ આખા જઈ રહ્યા છે, જેમને કારણે મિત્રો મોટું વિન્ડ શિયર બન્યું છે। આ વિન્ડ શિયર બનવાનું કારણ એ છે કે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ હતી, આપ સૌ જાણો છો છેલ્લા 5-6 દિવસથી જે સિસ્ટમ હતી અહીંયા, એ સિસ્ટમ આ રીતે અહીંયા મધ્ય ભારત સુધી આવી હતી અને અહીંયા સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે। પરંતુ એ સિસ્ટમની ઉપર જે ભેજ હતો, ક્લાઉડલી સિસ્ટમ હતું, આખું જે ચોમાસાનું વાતાવરણ બન્યું હતું એ વાતાવરણને કારણે આ રીતે આખું વિન્ડ શિયર છે એક ઝોન રચાઈ રહ્યું છે। એટલે કે અરબી સમુદ્ર લાગુ ભારત ઉપરથી આ લો પ્રેશર ઉપર પવનો છે એ જઈ રહ્યા છે। હવે અહીંયા ગુજરાત છે, ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ઉપર પવનો આ રીતે જઈ રહ્યા છે, તો અમુક લેયરમાં આ રીતે જઈ રહ્યા છે। અલગ અલગ મિત્રો 800 એચપીએ, 900 એચપીએ, 700 એચપીએ લેયર હોય છે, એટલે કે વાતાવરણની અંદર લેયર હોય છે અને એ લેયરની અંદર મિત્રો અલગ અલગ પવનો જઈ રહ્યા છે। તો ગુજરાતની અંદર મિત્રો અમુક પવનો અમુક લેયરમાં આ રીતે જઈ રહ્યા છે, અમુક લેયરની અંદર આ રીતે પવનો જઈ રહ્યા છે, અમુક લેયરમાં આ રીતે જઈ રહ્યા છે, એટલે કે અલગ અલગ લેયરની અંદર પવનો જઈ રહ્યા છે અને ભેજનું પ્રમાણ છે, સાથે ક્લાઉડલી સિસ્ટમ છે, એટલે કે વાદળો પણ બનેલા છે। એટલા માટે મિત્રો ગુજરાતની આજુબાજુના જે આ વિસ્તારો છે, આ વિસ્તારો ઉપર એક અસ્થિરતા છે। અસ્થિરતા એટલા માટે કહી શકાય કે વિન્ડના જે પવનો છે એ કોઈ એક દિશામાં જતા નથી, અલગ અલગ દિશામાં જઈ રહ્યા છે, અલગ અલગ લેયરની અંદર। અને આ જે અસ્થિરતા છે, અસ્થિરતાને કારણે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા થાય છે અને વરસાદ પણ આવી જાય છે અને મિત્રો અલગ અલગ પવનના જે લેયરો છે એ લેયરોને કારણે ગુજરાતની અંદર પવનની સ્પીડ છે એ પણ જોવા મળે છે, એટલે કે કડાકા ભડાકા સાથે પવનની સ્પીડ સાથે ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। સિસ્ટમ મિત્રો નબળી પડી ગઈ છે, સિસ્ટમની અસર હવે ગુજરાત ઉપર થતી નથી, પરંતુ જે ભેજ બનેલો હતો, વાતાવરણ બનેલું હતું, એમને કારણે મિત્રો ગુજરાતની અંદર અસ્થિરતા છે અને અસ્થિરતાને કારણે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે સાંજે પણ સુરત, વલસાડ, દાહોદ લાગુ જે વિસ્તારો હતા, છોટાઉદેપુરના વિસ્તારો, એની અંદર સારો વરસાદ પડ્યો છે। આજે વહેલી
સવારની વાત કરીએ તો ભાવનગર છે, અમરેલી લાગુ વિસ્તાર છે, ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારો છે, ત્યાર પછી મહુવાની અંદર વધારે વરસાદ પડ્યો છે, સુરત વલસાડના જે વિસ્તારો છે એમાં પણ આજે વરસાદ છે એ જોવા મળ્યો છે। અને હજી મિત્રો આવનાર 2 દિવસ સુધી એટલે કે 28 તારીખના રોજ અને 29 તારીખના રોજ હજી પણ અસ્થિરતાને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે। ખાસ કરીને મિત્રો જે ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, બોટાદના અમુક વિસ્તારો લઈ શકો છો, સુરેન્દ્રનગરના થોડાક વિસ્તાર લઈ શકો છો, રાજકોટના થોડાક વિસ્તાર લઈ શકો છો। આ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વલસાડ છે, સુરત છે, દમણ દાદરા નગર હવેલી છે, ત્યાર પછી ડાંગ છે, આહવા છે, ભરૂચ છે, નવચારી છે, આ બધા જિલ્લાઓની અંદર પણ વરસાદની શક્યતાઓ હજી 2 દિવસ સુધી અસ્થિરતાને કારણે રહેલી છે। અહીંયા સિસ્ટમ જે બનેલી છે, લો પ્રેશર બંગાળની ખાડીમાં બની છે, એ આ રીતે આગળ જતું બતાવે છે। અને આ સિસ્ટમનો જે ટ્રફ હશે એ મિત્રો થોડોક મોટો થશે અથવા તો આ રીતે ટ્રફ મોટો બને તો એમને કારણે પણ ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ વધી શકે છે। પરંતુ મોડલ પ્રમાણે આ સિસ્ટમ કઈ રીતે આગળ વધે એમ આવતીકાલે અથવા તો આવનાર 36 થી 48 કલાકમાં ખબર પડશે કે વરસાદી વાતાવરણ વધશે કે નહીં વધે। પરંતુ હાલમાં એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર હજી 28 તારીખ અને 29 તારીખે વધારે વરસાદ છે એ જોવા મળશે। ચોમાસાની વાત કરીએ તો મિત્રો અહીંયા મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવા લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર ચોમાસાની રેખાઓ પહોંચી ગઈ છે। અરબી સમુદ્ર સક્રિય મોડની અંદર છે, બંગાળની ખાડી પણ સક્રિય મોડમાં છે। હવે ચોમાસું છે એ ગુજરાતની અંદર પહોંચી શકે છે। મિત્રો આવું નવું વાતાવરણ ગુજરાતની અંદર રહેશે તો ગુજરાતની અંદર દક્ષિણ છેડે વલસાડ, સુરત, ડાંગ જિલ્લાની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રને અડી શકે છે, એટલે કે દીવ, ગીર સોમનાથ જિલ્લાના અમુક વિસ્તારો છે ત્યાં ચોમાસું અડી શકે છે અને હવામાન વિભાગ દ્વારા જાહેરાત થઈ શકે છે જો આવું વાતાવરણ રહેશે તો। બાકી તો આવનાર દિવસોની અંદર ચોમાસું વધારે આગળ વધે એવું મોડલો પ્રમાણે જણાતું નથી, એટલે કે 2 દિવસ સુધી હજી વરસાદની એક્ટિવિટી રહેશે। ત્યાર પછી 31 તારીખથી વરસાદની એક્ટિવિટી ઘણી બધી ઘટી જશે। આ 2 દિવસ દરમિયાન સવારમાં બફારો છે જોવા મળશે, તડકો પણ જોવા મળશે અને કોઈક વિસ્તારની અંદર વરસાદ છે એ પણ પડી શકે છે। ત્યાર પછી વાતાવરણ ચોખ્ખું થશે, ફરીથી ગરમીવાળું વાતાવરણ જોવા મળશે અને ત્યાર પછી ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી સર્જાય ત્યાં સુધી રાહ જોવી પડશે। ત્યાર પછી હવે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે એના ઉપર નજર કરીએ તો મિત્રો જૂન મહિનાનું જે પ્રથમ અઠવાડિયું હશે એ અઠવાડિયાની અંદર વેધર ડેટા પ્રમાણે કોઈ સાર્વત્રિક કે મોટો વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર આવે એવું જણાતું નથી। અને મિત્રો પ્રથમ અઠવાડિયાની અંદર અરબી સમુદ્ર છે એ પણ એટલો બધો સક્રિય મોડની અંદર જણાતો નથી, જેમને કારણે કોઈ નવી સિસ્ટમ બને અને ગુજરાતની અંદર સારો વરસાદ પડી જાય એવા અહેવાલો છે એ 10 જૂન સુધી જોવા મળતા નથી ગુજરાતની અંદર। અને 10 જૂન પછી ફરીથી મિત્રો અરબી સમુદ્ર, બંગાળની ખાડી લાગુ વિસ્તારો છે એ સક્રિય થઈ શકે છે અને ત્યાર પછી વરસાદનો રાઉન્ડ આવી શકે છે। પરંતુ હાલમાં મિત્રો કોઈ એવી માહિતી જણાતી નથી કે ફરીથી જૂન મહિનામાં ક્યારે વરસાદનો મોટો રાઉન્ડ આવશે। ગુજરાતની અંદર વાત કરીએ તો ચોમાસું છે એ આગામી 2 દિવસમાં થોડુંક આગળ વધવું હોય તો વધી શકે, પરંતુ ત્યાર પછી અટકી જશે, મોન્સૂન બ્રેક આવશે અને ત્યાર પછી ગુજરાતની અંદર ફરીથી તડકો જોવા મળશે। જૂન મહિનાની 10 તારીખ સુધી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે, એટલે કે ગુજરાતના કોઈક વિસ્તારો હશે, એકલ દોકલ વિસ્તારો, એની અંદર બપોર પછી છૂટો છવાયો વરસાદ પડી જાય, ગાજવીજ સાથે થોડો વરસાદ પડી જાય એવા અહેવાલો મળી રહ્યા છે। પરંતુ ભારે વાવણી લાયક વરસાદ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પડે એવા કોઈ અહેવાલો જણાતા નથી। અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર વાદળોથી ઘેરાયેલી છે, અત્યારે સક્રિય મોડની અંદર છે, પરંતુ હાલમાં એવી માહિતી મળી રહી છે કે ઉત્તર ભારતથી એન્ટી સાયક્લોન છે એ તૈયાર થશે અને આ એન્ટી સાયક્લોનને કારણે આ ચોમાસું છે એ હવે જે ગતિથી આગળ વધ્યું છે એવી ગતિથી આગળ નહીં વધે, એમને થોડીક બ્રેક લાગશે અને એને કારણે વરસાદ આવવામાં હવે રાહ જોવી પડશે। તો મિત્રો હાલમાં અત્યારે સિસ્ટમ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ ઉત્તર ભારત, પાકિસ્તાન લાગુ વિસ્તાર ઉપર બનેલા છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર છે, અરબી સમુદ્ર લાગુ મધ્ય ભારતના જે વિસ્તારો છે એમાં પણ સામાન્ય એવા લો પ્રેશર યુએસી સિસ્ટમો બનેલી છે। આને કારણે અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો વરસાદો છે એ પડી રહ્યા છે। ગુજરાતની અંદર હવે સારા વરસાદ માટે, ભારે વરસાદ માટે ગુજરાતે રાહ જોવી પડશે। અમારી સાથે કનેક્ટેડ રહેજો, જોડાયેલા રહેજો, એટલે વેધર ડેટા પ્રમાણે જે પણ આગાહી આવશે, માહિતી આવશે, સિસ્ટમો તૈયાર થશે, એમની દરેક માહિતી છે અમે તમારા સુધી પહોંચાડતા રહેશું। એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।